ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યૂ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશો આપણે. 6 આવતા હોય, રિલે રેસ હોય, તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું, તમને કેમ સપોર્ટ કરવો, તમારું કામ આગળ કેમ વધારવું, એ માટે મારી થીમ હતી. કેમ કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે. કોઈ પણ કામ હોય, એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા, જોઈ ધારે અને કોઈ પણ વડીલ સ્થાને કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા, પણ મારી જવાબદારી છે, મેં જવાબદારી સ્વીકારી છે, મેં કામ કર્યું, મેં ખૂબ કામ કર્યું, પણ તમે જવાબદારી સ્વીકારી છે, કામ કરવાની જવાબદારી સ્વીકારી છે, તો પછી ક્યારેય આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું. કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે. મિત્રો, હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી. આજે હું આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણી છું અને અહીંયા ઘણા બધા પેઇન્ટિંગ્સ અને પેઇન્ટિંગ્સ બનાવવાવાળા ઘણા બધા આર્ટિસ્ટ પણ છે અને એમાંથી એક પેઇન્ટિંગ છે જે આપણે છે ને આંખમાં ખેંચાઈ જાય એવી પેઇન્ટિંગ છે. એના વિશે આપણે જાણીએ. હેલો મેમ, કેમ છો? બસ મજામાં. તમે તમારું નામ અને તમારી પેઇન્ટિંગ વિશે થોડું અમને સમજાવીએ. મારું નામ ઝંખના બારૈયા છે. બાય પ્રોફેશન હું એક આસિસ્ટન્ટ પ્રોફેસર છું, પણ આર્ટ મારું પેશન છે. હવે અહીંયા જે પેઇન્ટિંગ છે એનું નામ મેં આપ્યું છે ગ્લોરી ઓફ ધ માઉન્ટેન. રાઈટ, લાઈક આપણે જે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણા જે માઉન્ટેન્સ છે આપણને બહુ બધી વસ્તુઓ આપે છે અને હું લાઈક મારું જે પ્રોફેશન છે તો એઝ અ આસિસ્ટન્ટ પ્રોફેસર અને મારો જે સબ્જેક્ટ છે ફાર્માકોગ્નોસી, તો એ બધું જ હર્બ્સ પર ડિપેન્ડન્ટ છે અને મોસ્ટલી બધી જ વસ્તુઓ મને મળે છે માઉન્ટેન્સમાંથી. સો જે પણ કોઈ ડિઝીઝ છે કે જે પણ કોઈ વસ્તુ છે બધી જ દવાઓ આપણને માઉન્ટેન્સમાંથી મળે છે. સો મેં એટલા માટે સિલેક્ટ કર્યું છે કે હું એ માઉન્ટેન્સને રિપ્રેઝેન્ટ કરવા માંગુ છું. અને ગ્લોરી તો ઇન્ડિયા જે છે આપણું એ અત્યારે બધા જ લાઈક બીજા જે કન્ટ્રીઝ છે એના પર પોતાની આગવી છાપ મૂકવાનો પ્રયાસ છે. તો એટલા માટે મેં મારા પેઇન્ટિંગનું નામ ગ્લોરી ઓફ ધ માઉન્ટેન્સ રાખ્યું છે એકચ્યુઅલી. સો બસ હા બધું છે મારા આઉટપુટ વિશે. કઈ વાત નહીં. ઓકે. અને બીજું કે આજે જ્યારે આ એક્ઝિબિશન આખું થયું છે તો એના વિશે તમારે બોલબાલા ટ્રસ્ટ અને ગુજરાતી ટીવી તમને એક પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે, એના વિશે સૌથી પહેલાં તો હું બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાતી ટીવીનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારા જેવા ઉભરતા આર્ટિસ્ટને આવું પ્લેટફોર્મ, આટલું સરસ પ્લેટફોર્મ અને આવી સરસ આર્ટ ગેલેરીમાં અમને પૂરું પાડ્યું છે. હવે આ પ્લેટફોર્મથી અમને પણ આગળ વધવાની તક મળશે, તો એના માટે હું દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું